2015નું પાટીદાર અનામત આંદોલન આપણે સૌને યાદ જ છે કે પાટીદારોનું શક્તિ પ્રદર્શનથી લઈને 10% અનામત સુધીની જે સફર હતી એ સફર બાદ ફરી એક વખત 10 વર્ષ બાદ એટલે કે 2024માં ગુજરાતની અંદર ફરી પાટીદારોનું એ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। પાટીદાર સમાજની એકતાને લઈને આ મહાસંમેલન મળશે। પાટીદાર સમાજના આગેવાન નચિકેત મુખીએ સમાજને આહ્વાન કર્યું છે, જેમાં પાટીદાર સમાજની એક મોટી બેઠક મળવાની છે અને બેઠકને અંદર સમાજના તમામ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થશે। પછી ભાગેડુ લગ્નને લઈને હોય કે અન્ય કોઈ રાજકીય સામાજિક બાબતો હોય, તમામ મુદ્દાઓને લઈને ફરી એક વખત પાટીદાર સમાજ મેદાને આવ્યો છે। ત્યારે પાટીદાર સમાજના આવનારા આ મહાસંમેલનને લઈને નચિકેત મુખીએ શું કહ્યું અને આવનારી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર સમાજનું આ મહાસંમેલન આવનારી ચૂંટણીઓમાં શું ગુજરાતની રાજનીતિમાં નવા વળાંકો લઈ આવશે તેની આજે આપણે વાત કરવી છે। આવનારી 15 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં પાટીદાર સમાજની એક મોટી બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકની હવે આહ્વાન છે એ પાટીદાર આગેવાન જેમણે થોડા સમય પહેલા પણ આહ્વાન કર્યું હતું કે હું સમાજને એક મંચ ઉપર લાવવાનો છું, એ નચિકેત મુખીએ હવે આહ્વાન કર્યું છે કે પાટીદાર સમાજની એક મોટી બેઠક એ 15 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં મળશે। અખંડ ભારતના શિલ્પીએ સરદાર પટેલના આપણે વંશજો છીએ આવી વાત નચિકેત મુખીએ કરી છે। આવો પહેલા આપણે એ નચિકેત મુખીએ આવનારી 15 તારીખને રોજ અમદાવાદમાં યોજાનાર પાટીદાર સમાજના મહાસંમેલનને લઈને સમાજને શું આહ્વાન કર્યું એ સાંભળીએ। જય હિન્દ, જય ભારત, જય સરદાર। અખંડ ભારતના નિર્માતા એવા સરદાર સાહેબના આપણે વંશજ છીએ। સરદાર સાહેબે જો 562 રજવાડા એક કર્યા હોય તો આપણે 1.5 કરોડ પાટીદારો એક ના થઈ શકીએ? ભૂલી જાઓ એ બધાને જે લોકોએ સમાજનો ઉપયોગ કરીને ખુરશીઓ ગરમ કરી। આજે સમય આવી ગયો છે સમાજ માટે ઉપયોગી થવાનો। હું જાણું છું પાટીદારના આગેવાનો ની અંદર કેટલાય મતભેદો અને મતભેદો છે। આ તમામ વસ્તુને ભૂલીને જ્યારે સમાજ માટે આજે કંઈક કાર્ય કરવા નીકળ્યા હોય ને સમાજને એક મંચ ઉપર લાવવાનો હોય ત્યારે હું તમામ આગેવાનોને વિનંતી કરું છું કે તમે સૌ આ કાર્યક્રમની અંદર જોડાઓ। હું જાણું છું આ કાર્યક્રમ મારા એકલાથી નથી થવાનો, સમાજને આની અંદર સમર્થન ખૂબ જ જરૂરી છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ જ્યારે એકતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આજે મારું એકતાનું મિશન લઈને હું નીકળ્યો છું બહાર, એ મિશન મને ખબર છે કે ઘણા અવરોધો આવશે, ઘણી અડચણો આવશે, પણ હું થાકવાનો નથી। પાટીદાર સમાજને એક કરવા માટેનો જે કાર્યક્રમ આગામી સમયમાં અમે જે 15 ફેબ્રુઆરી અમદાવાદ ખાતે 15 ફેબ્રુઆરી ખરા બપોરે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર ગુજરાતના પાટીદાર સમાજના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો, સંસ્થાઓ, સામાજિક આગેવાનો તમામને એક મંચ ઉપર લાવીને સમાજ માટે કંઈક આગળની સમાજને દિશા બતાવે અને સમાજ માટે એવા નિર્ણયો કરે કે જેનાથી 1.5 કરોડ પાટીદાર સમાજ એક થઈ જાય અને આપણી આવનારી જે પેઢી છે એના માટે એક મજબૂત સંગઠન આપણે પૂરું પાડીએ એવા એક મિશન સાથે હું બહાર નીકળ્યો છું અને એના માટે પાટીદાર સમાજનું સમર્થન ખૂબ જ જરૂરી છે। એટલે હું સમગ્ર પાટીદાર સમાજને આહ્વાન કરું છું કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઓ અને પાટીદાર સમાજનો જે આગામી આપણે એકતા માટેનું આ મિશન છે એને સફળ બનાવીએ। જય હિન્દ, જય ભારત, જય સરદાર। નચિકેત મુખીએ કહ્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના આપણે વંશજો છીએ। સરદાર સાહેબે આખા ભારતને એક કર્યો છે તો આપણે 1.5 પાટીદારો એટલે કે 1.5 કરોડ પાટીદારો એક ના થઈ શકીએ? ભૂલી જાઓ એ બધાને જેમણે સમાજનો ઉપયોગ કરીને ખુરશીઓ ગરમ કરી છે। આજે સમય આવી ગયો છે કે સમાજ માટે ઉપયોગી થવાનું છે। પાટીદાર સમાજના આગેવાનોમાં કેટલાય મતભેદો છે। હું જે એકતાનું મિશન લઈને નીકળ્યું છું તેમાં ઘણા અવરોધો આવવાના છે। 15 ફેબ્રુઆરીએ સમાજના આગેવાનો અને સંસ્થાઓ એક સાથે આવે તેવી તેમણે વાત કરી છે। એટલે કે 15 ફેબ્રુઆરી પહેલાં તો એક બેઠક યોજવાની છે। બેઠકની અંદર પાટીદાર સમાજના આગેવાનો અને સાથે સાથે સમાજની જે સંસ્થાઓ છે સંસ્થાઓ સાથે મળીને એક નિર્ણય કરશે કે આવનારા સમયમાં સમાજને સંગઠિત કરવા માટે, સમાજને એક મંચ ઉપર લાવવા માટે, સમાજના જે પણ પ્રશ્નો છે એ પછી ભાગેડુ લગ્નથી લઈને અન્ય જે પણ પ્રશ્નો છે પ્રશ્નોને નિરાકરણ માટે શું કરવું જોઈએ અને તેના માટે જ હવે નચિકેત મુખીએ આહ્વાન કર્યું છે અને આહ્વાનને લઈને હવે ચર્ચાઓ તેજ થઈ છે કે આવનારા એ 15 ફેબ્રુઆરીના રોજ પાટીદાર સમાજ એ શું મોટું કરશે, 15 ફેબ્રુઆરીએ શું મોટો નિર્ણય કરશે। પત્રિકા પણ વાયરલ થઈ છે જેમાં અસ્તિત્વની વાત કરવામાં આવી છે
એ અસ્તિત્વની વાતને લઈને હવે પણ એ રાજનીતિ ગરમાઈ છે કે આવનારા સમયમાં પાટીદાર સમાજના આગેવાનોની સાથે સાથે એ સંસ્થાઓ શું નચિકેત મુખીએ જે આહવાન કર્યું છે, જે ઝુંબેશ લઈને, જે મિશનની એકતા લઈને તેઓ નીકળ્યા છે, એ એકતાના જે મિશન છે એ મિશનને કેટલીક સંસ્થાઓ પાટીદાર સમાજની સપોર્ટ કરે છે, કેટલા આગેવાનો તેમના સહયોગમાં આવે છે અને 15 તારીખે બેઠક બાદ શું મોટો નિર્ણય પાટીદાર સમાજના આગેવાનો અને સંસ્થાઓ રહે છે તેની ઉપર સૌની નજર છે. પરંતુ એક વાત ચોક્કસ છે, AWSની માગણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એ છેલ્લા 3-4 મહિનાથી ચાલી આવે છે અને આ માગણી વચ્ચે હવે પાટીદાર સમાજનું આ મોટું મહાસંમેલન અને બેઠક વચ્ચે હવે કદાચ એ માગણી પણ તેમાં ઉઠી શકે કે AWSની આપણે માગણી કરવાની છે. સાથે સાથે ભાગેડુ લગ્નના કાયદાઓમાં ફેરફારને લઈને છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજના આગેવાનો મેદાને છે. એસપીજી એક પછી એક બેઠકો કરી રહી છે, સંમેલનો કરી રહી છે, તો કદાચ તે મુદ્દા ઉપર પણ સૌની નજર રહેશે કે પાટીદાર સમાજની આ બેઠકની અંદર ભાગેડુ લગ્નને લઈને શું મહત્વનો નિર્ણય લેવામાં આવશે, શું સરકાર સામે મોરચો માંડવામાં આવશે અને જો કંઈ મોટો એ નિર્ણય પાટીદાર સમાજે 15 ફેબ્રુઆરીના રોજ લે તો પછી કદાચ એવા પણ એ સંકેતો છે કે 2015 વાળી ફરી ગુજરાતમાં થશે કે નહીં. આ તમામ સવાલો અત્યારે છે, પરંતુ સૌની નજરે 15 તારીખની પાટીદાર સમાજની સંસ્થાની અને આગેવાનોની બેઠક પર રહેશે. તમારો બાબતે શું માનવું છે કે કયા મુખ્ય એજન્ડા ઉપર, કયા માંગણીઓ સાથે પાટીદાર સમાજે બેઠક કરવા જઈ રહ્યું છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.